આપ સૌ હાજર રહ્યા છો. બધાને ખ્યાલ જ છે, સોશિયલ મીડિયામાં ઘણા સમયથી એડવર્ટાઇઝમેન્ટ થઈ રહી છે કે 4 જુલાઈના ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટમાં ખૂબ સુંદર મજાનો એક પ્રયાસ જે વર્ષોથી આપણી પરંપરા લોકસંગીતની ચાલી આવે છે, અત્યારના સમય પ્રમાણે એક આપણે કોન્સર્ટ તરીકે આપણે ઓળખવામાં આવે છે, જેમાં આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર ને આપણી જે રીતિ રિવાજ પ્રમાણે, જે આપણી સંસ્કૃતિ પ્રમાણે જે બધી આપણી માતૃભાષા છે એને લઈને ખૂબ સુંદર મજાનો જે ઇવેન્ટ દ્વારા ખૂબ સુંદર મજાનું કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે 4 જુલાઈના રોજ. તો આપ સર્વને પધારવા માટે ઓલમોસ્ટ 70% સોલ્ડ આઉટ થઈ ગઈ છે અને 30% હજી બાકી છે. જેમ બધા આપણા મિત્રો છે કહેવા માંગે છે કે ભાઈ જે ચૂકી ગયા એ ચૂકી ગયા. આમાં આપ સૌ માટે એક સરપ્રાઈઝ છે, જે આપ સૌ પ્રેમ કરો છો એને જ લગતી એક સરપ્રાઈઝ છે, જે આપ સૌ માટે રાખેલી છે. આપ સર્વને આ 4 જુલાઈના ઇવેન્ટમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે રીઝે ઇવેન્ટ દ્વારા તથા મારા વતી. આપનો રાગરાજ આપ સૌની રાહ જોવે છે. 4 જુલાઈ આપ સૌ પધારજો. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત રાજ ગઢવી આપના ગાંધીનગરમાં અમદાવાદમાં હું લઈને આવી રહ્યો છું રાગરાજ 2.0, જેનું લોકેશન છે ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટમાં 4 જુલાઈના રોજ રાત્રે સાંજે 7 વાગે. તો આપ સર્વને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. હજી જો ટિકિટ ના લીધી હોય તો આપનો રાગરાજ, આપનું વાલમ આપ સર્વની રાહ જોવે છે. જલ્દીથી જલ્દી આપની ટિકિટ લઈ લો, કારણ કે માત્ર થોડી ઘણી ટિકિટ વધી છે. મળીએ છીએ 4 જુલાઈના રોજ. જી એ માતું 14 ભુવન માં રેતી, એવું ડણમાં ભૂલેતી, છોરુડા ને ખમા કેતી, મારી મોગલ માળી લળી લળી પાય લાગુ, એ દયાળી દયા માગુ, મારી મોગલ માળી. રા રહેશે આપ સર્વની 4 જુલાઈના રોજ. અને શું છે આયોજન સમગ્ર? જી, 4 જુલાઈ ના ગાંધીનગરમાં પ્રથમ વખત રીજે ઇવેન્ટ દ્વારા ખૂબ સુંદર મજાનું કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર કોન્સર્ટ નથી, પણ આપણી લોક સંસ્કૃતિને જાળવી રાખવાનો એક ખૂબ સુંદર મજાનો અનોખો પ્રયાસ છે, જેમાં લોકગીતો, માતાજીના ભાવ તથા આપણને લોક સંસ્કૃતિને શોભે એવા ઘણા બધા ગીતો આવી રહ્યા છે. અને એક પ્રકારનું આપણી લોક સંગીતને શોભે એવા માતાજીના ભાવ લઈ લો, લોકગીતો લઈ લો, પછી દુહાછંદ લઈ લો, એવો બધો આનંદ કરવા માટે અમે આવી રહ્યા છીએ મારી સમગ્ર ટીમ સાથે 4 જુલાઈના રોજ ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટમાં. તો આપ સર્વને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ખૂબ સુંદર મજાનું આયોજન છે. થોડી ઘણી ટિકિટ્સો બધી છે, તો આપ જલ્દીથી જલ્દી આવજો. આ આયોજનમાં, આ કોન્સર્ટમાં ખૂબ સુંદર મજાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાણીપીણીથી લઈને, મહિલા સુરક્ષાથી લઈને, પાર્કિંગથી લઈને, આ ફેનપીટ થી લઈને, ગોલ્ડન થી લઈને, પ્લેટિનિયમ થી, બધી ખૂબ સુંદર મજાનું આયોજન રીજે ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવી છે. કેવા પ્રકારના લોક સંગીતનું આયોજન રહેશે અને કેવા સોંગ તમે ગાવાના છો? જી, જે સોંગ, જે આપણા ભજનો છે, જે પબ્લિકને અતિ પ્રિય છે, એમાં કંઈક નવીન આવી રહ્યું છે, એમાં કંઈક અમે આપ સર્વને સારું દેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપનું કોઈ પ્રચલિત જે લોકોને ગમે છે કોઈ એવું લગભગ જી, સરપ્રાઈઝ છે આપની, પણ તો પણ કઈ રીતનું? જી, એ તો મારું કહેવાનું એમ છે કે ઈ સરપ્રાઈઝ છે. હું તમને ખાલી એટલું કહેવા માંગીશ કે ઈ આપણી લોક સંસ્કૃતિને શોભે એવું લોકગીત છે, અને જે લોકગીત ખૂબ જૂનું છે અને આપ સર્વને એટલું પ્રિય છે, જે હું સ્ટેજ ઉપરથી ગાઈશ એટલે આપ સૌ એને નિહાળશો અને ચોક્કસપણે મને ખાતરી છે કે આપ સૌ ઈ ગીત ઉપર પ્રેમ આપશો જ. અને સરપ્રાઈઝ એટલે રાખું છું કે ત્યારે જે આનંદ હોય છે ઈ એક અલગ મને જોવા મળશે, મારો એક્સપિરિયન્સ ઈ અલગ રહેશે, તેટલા માટે હું ઈ સરપ્રાઈઝ જ રાખું છું. પણ જે આપે કીધું એમ ફેમસ સોંગ છે, એની એક કડી હું સંભળાવી દઉં. હો અણિયાળી આંખ યાદ આવતી જી રે, ઈ અણિયાળી આંખ યાદ આવતી જી રે, દલડે લાગી છે આગ હો જી રે, આવું છું મળવા તારે કાજ, એ તે વાલમ યાદ આવજો, નણદલ ના વીર વિનાયક લાહો જી રે, નણદલ ના વીર વિનાયક લાજી રે. જી, ગાંધીનગર અમદાવાદ છે એટલે હું કઈ ગણતરી તો ન કરી શકું, કારણ કે અમદાવાદ ને ગાંધીનગર જે છે એ આપણી આ ધરોહરને જળાવવા માટે ખૂબ એક્સાઇટમેન્ટ હોય છે હરેક કાર્યક્રમમાં. એટલે કોન્સર્ટમાં હું આશા રાખું છું કે બધું માનું મેરામણ આવશે અને આનંદ લૂટી જશે. મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને, મારે માધવ મળવા ના મોહ
સૈયાર હાલો ને મારે કાનો જોયા ના કોડ સૈયાર હાલો ને શ્રાવણ કિરી 8 મે જન્મ્યા જાદવરાય ગોકુળ કેરે ગામડે આજ સૌના હૈયે હરખનો માઈ સૈયાર હાલો ને મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને. મારું નામ ચિરાગ પટેલ, ઓનર MS કાર મોડિફિકેશન, ગુજરાત બિગેસ્ટ કાર મોડિફિકેશન સ્ટુડિયો. અને મારા ફ્રેન્ડ જેમનું સામવેદ પ્લસ લિનિયા ગ્રુપ છે, જેની ગાંધીનગરની અંદર 1 કરોડથી લઈને 2 કરોડ સુધીના ફ્લેટની સ્કીમ છે. અને અમારું મોડિફિકેશન કાર મોડિફિકેશનનું કામ છે. જ્યારે ભાઈ આવી રહ્યા છે એવા ન્યૂઝ મળ્યા, હવે આજની જે જેનજી પબ્લિક છે, જેનજી સ્ટુડન્ટ છે, છોકરાઓ છે, એમને જે ટાઈપનું મ્યુઝિક ગમે છે એ ટાઈપનું મ્યુઝિક લઈને ભાઈ આવી રહ્યા છે. એમના આગળ સ્પેશિયલી જ્યારે આ ટાઈપના સોંગ સાંભળીએ ત્યારે આપણને જે આપણું જૂનવાની કલ્ચર હતું એ યાદ આવી જાય છે. તો એ જ્યારે ગાંધીનગરમાં આવી રહ્યા હતા ત્યારે અમારું કામ હતું કે અમે એમને સપોર્ટ કરીએ, અને એક નાનો સપોર્ટ અમે એમને કરી રહ્યા છીએ. નહીં ખાલી સ્પોન્સર, માર્કેટિંગથી લઈને હરેક વસ્તુમાં અમે એમને સારામાં સારું બેનિફિટ થઈ શકે. એટલે ગાંધીનગર, અમદાવાદની જેટલા બી લોકો છે અને જેમને એક ટાઈપનું જે જૂનું આપણું મ્યુઝિક છે એને નવા મ્યુઝિક સાથે કઈ રીતે કનેક્ટ કરીને તમારી સુધી પહોંચાડી શકીએ, કઈ રીતે તમને મજા આવી શકે, એ ટાઈપનું લઈને 4 તારીખે આવી રહ્યા છે. તો 100% તમે તમારા ફેમિલી સાથે ટ્રાય કરજો આ વેન્યુ ઉપર આવવાનો. બહુ જ નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ તમને મળવાનો છે. લોક સાહિત્યનો એમના અલગ જ અંદાજમાં આનંદ માણી શકે તેના માટે આપણે કરેલો એક પ્રયાસ છે, જેના માટે તમે અહીં ઉપસ્થિત છો. ઓકે, જે આ રાગરાજ 2.0 આપણે 4 જુલાઈએ શનિવારે રાત્રે આપણે તો આપ સૌ મીડિયા મિત્રોનો હૃદયપૂર્વક આભાર કે તમે અહીં આપનો કિંમતી સમય લઈને ઉપસ્થિત રહ્યા. ઓકે, જેમ બધા આપણા મિત્રો છે કહેવા માંગે છે કે ભાઈ જે ચૂકી ગયા એ ચૂકી ગયા. આમાં આપ સૌ માટે એક સરપ્રાઈઝ છે, જે આપ સૌ પ્રેમ કરો છો એને જ લગતી એક સરપ્રાઈઝ છે, જે આપ સૌ માટે રાખેલી છે. જે કઈ છે સરપ્રાઈઝ, હા, જે કઈ છે સરપ્રાઈઝ, જે પણ વસ્તુ આવે છે, કઈ બી આવે છે, એ સરપ્રાઈઝ જ છે આખું. કારણ કે હું વસ્તુ એવી ચાહું છું કે જે આપણી લોક સંસ્કૃતિ છે એ કોન્સર્ટ દ્વારા કંઈક નવું જ સરપ્રાઈઝ મારા થકી દેવામાં આવે, એ મારી કોશિશ છે. એટલે એ સરપ્રાઈઝ એટલે રાખેલું છે કે જે ઓડિયન્સ આવશે, જે આપણી જેન્ઝી પબ્લિક લઈ લો કે આપણી ઉંમરલાયક પબ્લિક લઈ ગયો, બધી પબ્લિક આવી શકે છે. બધાને આનંદ કરાવવાનો આપણો પૂરું કોશિશ છે, પૂરી ટ્રાય છે. અને ગાંધીનગરમાં પહેલી વખત હું આ કોન્સર્ટ આપણે રીંજા ઇવેન્ટ દ્વારા થઈ રહી છે તેમાં આવું છું. અને ગાંધીનગર અમદાવાદમાં પહેલો કોન્સર્ટ. આશા રાખી આપણું 4 જુલાઈના રોજ શનિવારના દિવસે ગાંધીનગર ઇન્ફોસિટીમાં રાજભાઈ ગઢવીનો એક આપણે કોન્સર્ટ રાખેલો છે, જે ગુજરાતી સંસ્કૃતિને ધ્યાનમાં લઈને આપણે આ એક તમે જાણો છો કે આપણે 4 જુલાઈએ રાગરાજ 2.0 કે જે આપણા ગુજરાતી લોક સાહિત્યની એક નવી પેઢી સુધી પહોંચાડવા માટે પ્રયાસ છે આપણે.